ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકામાં સ્વચ્છતા માટે ફાળવાયેલી ગ્રાન્ટના ઉપયોગને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રૂપિયા 2.50 કરોડ જેટલી મોટી ગ્રાન્ટ મળવા છતાં શહેરમાં ગંદકીના દ્રશ્યો યથાવત હોવાનું સ્થાનિકોમાં ચર્ચાયું છે। અનેક જગ્યાએ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આ ઉપરાંત સ્વચ્છતા માટે ખરીદાયેલા લાખો રૂપિયાના સાધનો અને વાહનો ઉપયોગ વિના ભંગાર હાલતમાં પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પાલિકા કચેરી પાછળની ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની બગડેલી હાલતને લઈને પણ નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ખાડાઓને કારણે અકસ્માતનો ભય વ્યક્ત કરાયો છે। સમગ્ર મામલે ગ્રાન્ટના ઉપયોગ અને જવાબદારીને લઈને તપાસની માંગ ઉઠી છે। ઠાસરા નગરપાલિકા આપણી ડ વર્ગની નગરપાલિકા છે અને ડ વર્ગની નગરપાલિકા વસ્તીના આધારે નગરપાલિકાને ગ્રાન્ટ મળવાપાત્ર થતી હોય છે। સ્વચ્છતા માટે ખાસ કરીને અત્યારે જે કચરાનું પ્રોસેસિંગ કરવાનું છે ખાસ આપણે એના માટેની સરકારનો હેવી મદદ નગરપાલિકાને કરે છે। એટલે પાછલા વર્ષોમાં નગરપાલિકાને એનો પ્લાન બનાવવા માટે અંદાજિત લગભગ 2 કરોડ જેટલી ગ્રાન્ટ મળેલ છે અને એમનું કામગીરી હજુમાં ચાલુ છે। આ ઉપરાંત જે કચરાના ઢગલા હોય એને પણ આપણે ટ્રાન્સફોર્મ કરવા માટેના જે જીવીપી હોય છે, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ, એને પણ આપણે ચેન્જ કરવા માટેની ગ્રાન્ટ અવેલેબલ હોય છે, જે 8 ને 8 લગભગ 16 લાખની આસપાસની ગ્રાન્ટ આવેલી છે।